એમને મહામલેશ્વર બનવા ખાતર બની જવાનું એવું વસ્તુ નથી. આમ તો હા, આમાં બધું જ્ઞાન હોવું જોઈએ. હું તો બાપુ એવું માનું કે ડિગ્રીઓ બધી જે રહી ને, અરે ડિગ્રીઓ પણ એ જરૂરી છે. હર કોઈ વસ્તુ આમાં જરૂરી છે, પણ તમારા સંસાર માટે જરૂરી છે, અમારે જરૂરી નથી. સમજી લેજો, ડિગ્રી પણ તમારા સંસાર માટે જરૂરી છે. તમને ડિગ્રી વગર કોઈ નહીં બોલાવે. તમે ભણ્યા, તમને ડિગ્રી મળી, તમે સાહેબમાં છો તો તમને કોઈ સાહેબ કહે છે ને? હે ના, કે તમને કોઈ સાહેબ ન કહે. એ બાપુ આ બાકા પર કોઈ સાહેબ કહે? સંસાર પૂરતું છે. પણ એ જ તમને કહું છું કે જે છે સંસાર પૂરતું, પણ સંસારમાં જે છે આપણને અનુભવ થયો ને, ઇમ્પોર્ટન્ટ ના કહેવાય. એ ઇમ્પોર્ટન્ટ તો હું તો એક સંસારને મહાન માનું છું. એક વસ્તુ કે નિરાકાર અવસ્થા છે આત્માની, બરોબર? તો નિરાકાર તો સત્ય અખંડ અવિનાશી છે, પણ એમાંથી ઓલે કીધું ને કે આદિ પુરુષ की ઈચ્છા શક્તિ અનંત બ્રહ્માંડમાં ફરું, પલમાં સોસાય કરું, પલમાં સહાર કરું, મને ભાવે સંગત હું તો કે હમણાં મેં તમને વાત કરી કબીર સાહેબ, ત્યારે બધું મરી ગયું, મન મરી ગયું, માયા મરી ગઈ, આ મરી ગયું, તે મરી ગયું, મારા બધી આ મમતા મારા બધી આધી આવે. હા, આ બધું મરી ગયું, પણ આજે મમતા એ ગાડી આવે છે. આ ઈચ્છા મરતી નથી. એક મરણ બીજી ઊભી થાય, બીજી મરણ ત્રીજી હોય, એ તે અનંત છે. હા, એનો કોઈ ઈચ્છા મરતી નથી. એટલા માટે તો એની અંદર વિચાર કરો કે એ ઈચ્છામાં પછી બાબુથી ભળે એટલે ઈચ્છા વિરાટ સ્વરૂપ લઈ લે પોતાનું. ઈચ્છામાં જ્યારે બધું ભળે ને એટલે ઈચ્છા વિરાટ સ્વરૂપ લઈ લે પોતાનું. ઈચ્છા નકરી કાંઈ ના કરી, ઈચ્છાની અંદર આ બધું પછી ભળે, કારણ કે બધાને ભાવ જાગે લેવાનું. આ તમને કીધું ને પદ, પ્રતિષ્ઠા, પૈસો ગમે તે મળે ને, આ એક વસ્તુ તમને અહંકાર ઉત્પન્ન કરે કરે કરે. તમારામાં જો શીતળતા હોય, તમારામાં શાંતિ હોય, કોક જ આનો સહન કરીએ કે બાકી સહન ન કરીએ કે રામ રામ કરો ભગવાન. હા, સાત્વિક અહંકાર બાબુ. હા, એ પણ એક સાત્વિક અહંકાર. અરે આ સંસારમાં નો તમારે જીરવી એકાય. સંસારનો અહંકાર કે સંસાર અમને સંસાર કોઈ જેવી તેવી વસ્તુ નથી. આમાંથી તો આપણને બધું જ્ઞાન મળ્યું છે. આ શરીર મળ્યું તો જ્ઞાન મળ્યું ને ભાઈ. નકર તો નિરાકાર અવસ્થામાં હતા તે આપણને આપણી ભાન ક્યાં હતી? પરમાત્મા તમે કહો છો એના પરમાત્મા ક્યાં છે? એ તો અનામી છે ને. હે, એનું નામે આપણે કેવી છે પરમાત્માને ઓળખવા માટે નામે આપણે આપ્યું ને પરમાત્માનું. એ તો અનામી છે, એનું નામે ક્યાં છે? હા, અલગ છે, લખવામાં ન આવે. તો લખવામાં ના આવે પછી વાંચવામાં કેવી રીતે આવે? અને વાંચવામાં ના આવે બોલવામાં કેવી રીતે આવે ભાઈ? નિરાકાર. હા, પણ લુખી ભક્તિ કોઈનું કલ્યાણ ન કરે. ભક્તિ તમારી પ્રેમમાં લથબથ હોવી જોઈએ. અંતર હરે ભાંગ્યા રે વિના જો હજી આવે નહીં ઉભરો ને, એ આમાં થાય નહીં એ બાપા સાચે સાચી હજી વાત. એકતા થયા વગર હાથ હાચી બંધાય ને લગ્ન કરવા આપણે. લગ્ન થયા વગર બીજા બેરે સાચી વાત ના કરીએ. તમારે બેરે સાચી વાત કરી શકો. હા, તમને વિશ્વાસ નહીં પડે, બીજા બોલા પર વિશ્વાસ તમને ન હોય. એને અંગે તમે લગ્ન કર્યા હોય ત્યારે લગ્ન કર્યા વિશ્વાસ. આપણે લગ્ન કર્યા એટલે આપણું ઘરનું એક અડધું અંગ થઈ ગયું શરીરનું. હે, પતિ હોય કે પત્ની હોય જે કંઈ હોય, પણ તમારું એક અડધું અંગ થઈ ગયું. પછી તમને ભરોસો બેસી જાય. તમે બીજા ઉપર એટલો એ સ્ત્રી પોતાના પતિ ઉપર ને પત્ની વિશ્વાસ કરતી હોય એટલો વિશ્વાસ બીજા ઉપર ન પણ કરી શકો તમે. અને એની પર તમારો અધિકાર છે વિશ્વાસ. શરણાગત છે. હા, શરણાગત છે.